નમસ્કાર મિત્રો, બિહાર વરિયા ચેનલમાં તમારું બધાનું સ્વાગત છે કે જ્યાં તમને મળે છે સ્પર્ધાત્મક પરીક્ષાને લગતા અગત્યના વિડીયો, અગત્યની માહિતી અને તમામ સરકારી ભરતીના ન્યૂઝ. તો મિત્રો, સન્ડે કોમેન્ટ બોક્સના આપણા 20મા એપિસોડના ભાગ 2 ની અંદર તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું કે જ્યાં તમે પૂછેલા સવાલના જવાબ આપવાની હું કોશિશ કરીશ. મિત્રો, આ આપણા સન્ડે કોમેન્ટ બોક્સના 20મા એપિસોડનો બીજો ભાગ છે. પહેલો ભાગ મેં છે ગઈકાલે બનાવેલો છે, તમે જોયો ન હોય તો તમને જોઈ લેજો, ચેનલ ઉપર અવેલેબલ છે, એ તમને જોવા મળી જશે. આજના દિવસે બાકી જે કોમેન્ટ રહેલી હતી કોમેન્ટના આધારે વિડીયો બનાવેલો છે, જેમાં જોઈએ કેવી કોમેન્ટ છે ને કેવા જવાબ મળે છે. તો સૌપ્રથમ કોમેન્ટ છે એ છે વિમલ પટેલ, લખે છે કે સર, મારું નામ વિમલ પટેલ છે. ટાટ 1 ના સેક્શન એ અને બી બંને મળીને 100 માર્ક્સ લેવાના કે પછી બંનેમાં 50-50 હોય તો પાસ થવા એટલે કે થયા કહેવાય? પ્લીઝ આન્સર આપજો. તો આના માટે મેં અગાઉ બી એકાદા વિડીયોમાં વાત કરી દીધેલી હતી કે તમારે ટાટ એક્ઝામની અંદર પાસ થવા માટે છે મિનિમમ 100 માર્ક્સ લાવવા પડે છે. પછી તમે પાર્ટ એ પાર્ટ બી બંને ગમે તેમ કરીને પણ 100 માર્ક્સ થવા જોઈએ. એવું નથી કે પાર્ટ એમાં 50 પાર્ટ બી માં 50 તો જ પાસ, એવું નથી. 100 માર્ક્સ બંનેના પાર્ટ્સ ભેગા થઈને 100 માર્ક્સ થવા જોઈએ. 100 અપ હશે તો તમે પાસ કહેવાઓ છો, બાકી નાપાસ થશો. આ એક સીધી રીત છે. ત્યારબાદ છે એ પરિમલ જાદવ, લખે છે કે સર, મારે 10-12 ની માર્કશીટમાં નેમ છે પ્રિમલ, એટલે કે પરિમલ PRIMAL ને એલસીમાં છે પરિમલ ને બાકીના બધા ડોક્યુમેન્ટમાં પરિમલ છે. તો સર, લાસ્ટમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં સર પ્રોબ્લેમ તો નહીં થાય? હા, બિલકુલ થઈ શકે પ્રોબ્લેમ, નામમાં પ્રોબ્લેમ છે એટલા માટે. તો આના માટે તમને એક જ સુધારા માટે વાત કરું છું કે તમે જે 10-12 ની માર્કશીટમાં જે નામમાં ફેરફાર છે તો તમે એક કામ કરો, તમારી જે સ્કૂલમાં તમે જે ભણ્યા હતા તે સ્કૂલમાં જઈને ચેક કરાવો. તમારી જે એલસી છે, તમારો જે જીઆર ચોપડો હોય છે એમાં તમારું નામ આ પ્રકારે જ લખેલું છે કે શું છે. જો ત્યાં કશીક ભૂલ ન હોય તો એ લોકો સાથે પાસેથી માર્ગદર્શન લઈ અને તમે આગળની કાર્યવાહી કરજો. એલસીમાં જે કંઈ પણ મતલબ કે તમારી માર્કશીટમાં છે એ નામમાં સુધારો વધારો જે કરવાની પ્રોસેસ થતી હોય છે તમને જણાવશે. લગભગ તમારે એના માટે વડોદરા જવું પડશે નામમાં સુધારો કરવા માટે. એ તમારી સ્કૂલમાં જઈને ચેક કરી લેજો, તમને ખ્યાલ આવી જશે. પણ સુધારો કરવો જરૂરી છે, નામમાં ફેરફાર છે ઘણો બધો એટલા માટે. ત્યારબાદ સોનલ લખે છે કે સર, લાસ્ટ ભરતીમાં ટાટ 1 અને ટાટ 2 માં એસસી કેટેગરીમાં કેટલા મેરિટ સુધીના ગવર્મેન્ટમાં લાગ્યા હતા? પ્લીઝ રિપ્લાય. એન્ડ શું લાગે છે તમને આ વખતે મેરિટ લો રહેશે કે મીડિયમ? કેમ કે આ વખતે ઓનલી ટાટ 1 ટુ 2018-19 આપેલી જ ભરતીમાં એપ્લાય કરી શકશે. આઈ થિંક મેરિટ લો રહેવું જોઈએ. તો હા, બિલકુલ પહેલી વાત તો એ કીધું કે મેરિટ લો રહેવાની શક્યતા રહેલી છે. કેમ કે 2018-19 માં જે ઉમેદવારોએ ટાટ પરીક્ષા પાસ કરી છે એ ઉમેદવારો જ એક્ઝામ એટલે કે આ ભરતીમાં લાગી શકશે, એનો વારો આવી શકશે. એટલા માટે મેરિટ નીચું જવાની શક્યતા રહેલી છે. અને બીજી વાત કરીએ તો એસસી નું મેરિટ કેટલું રહેલું હતું એને તમે કોઈ વિષયવાઇઝ નથી કીધેલું એટલે તમને નહીં કહ્યું, પણ બધા વિષય તમને કહી દઉં છું, એક જાણી લો. ગુજરાતી અંદર છે 61.74 હતું, ઇંગ્લિશમાં 55.74, સામાજિક વિજ્ઞાનમાં 59.90 અને ફિઝિકલ એજ્યુકેશનમાં 53.11 સુધી એસસી કેટેગરીનું મેરિટ અટકેલું હતું. આ જે મેરિટ હતું એ લાસ્ટ ભરતી જે 2017 ની થઈ હતી એના આધારે તમને મેં વાત કરેલી છે. આમાં કદાચ કોઈ ભૂલ હોય તો માફ કરજો, પણ મને જે માહિતી મળી તેના આધારે મેં તમને માહિતી આપવાની કોશિશ કરેલી છે. ત્યારબાદ છે મિતુલ ચૌધરી, લખે છે કે મારું નામ મિતુલ ચૌધરી છે. મેં પહેલા બીએસસી બીએડ કર્યું, ફરીથી સેકન્ડ ગ્રેજ્યુએટ BASS સાથે કર્યું, તો મારી લાયકાત 6 to 8 SS સબ્જેક્ટની ગણાય? હા, બિલકુલ ગણાય. તમારી લાયકાત ડબલ ગ્રેજ્યુએશન કરેલું છે, કોઈ પ્રોબ્લેમ આવે નહીં. તમે આરામથી એક્ઝામ આપી અને પાસ થઈને ભરતીમાં લાગી શકો છો. ત્યારબાદ છે મીના વસાણી, લખે છે કે નમસ્કાર સર, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાતી તલાટી કમ મંત્રી અને જુનિયર ક્લાર્કની ભરતીમાં તલાટી કમ મંત્રીની જેમ જુનિયર ક્લાર્કની જોબ ગામડામાં હોય છે કે સિટી લેવલે હોય છે, અને તેની જોબમાં વર્ક શું કરવાનું હોય છે, વિસ્તારથી જણાવશો. તો પહેલી વાત કહી દઉં કે જે તલાટી કમ મંત્રીની સાથે જે જુનિયર ક્લાર્કની એક્ઝામ લેવાય છે તો એ એક્ઝામ એટલે કે એક્ઝામમાં પાસ થયેલા ઉમેદવારો માટે કોઈ ફિક્સ સ્થળ નથી હોતું કે ચાલો ભાઈ શિક્ષક લાગ્યો તો તમે સરકારી શાળામાં જાઓ છો કે ગ્રાન્ટેડ શાળામાં જાઓ છો, તલાટી બન્યા છો તો તમારા ગામડામાં જઈને, આવી રીતના આમાં નથી હોતું. આમાં તમને છે ઓલ ઓવર ગુજરાતમાં કોઈ પણ ડિપાર્ટમેન્ટમાં છે જુનિયર ક્લાર્ક તરીકે નોકરી મળી શકે છે. પછી ડીઓ ની ઓફિસ હોય છે કે પછી કલેક્ટર ઓફિસ હોય છે કે પછી કોઈ બી ઓફિસ કે સ્કૂલ હોય છે કે કોલેજ હોય છે, કોઈ બી જગ્યાએ તમને છે જોબ મળી શકે છે. અને કામ તો એક જ વસ્તુ હોય છે, ક્લર્કનું કામ, ક્લેરિકલ કામ જે હોય છે, મતલબ ઓફિશિયલ કામ જે કરવાનું હોય છે, સ્કૂલની કે ડીઓ ઓફિસ કાંઈ જે કાંઈ પણ આપણે કહીએ છીએ કાગળિયોને લગતે જે કાંઈ પણ કામ કરવાનું હોય છે એ ક્લર્કને કામ કરવાનું હોય છે, બીજું કાંઈ કામ હોતું નથી. એટલે કોઈ ચોક્કસ જગ્યા ફિક્સ હોતી નથી, તમને ગમે ત્યાં મૂકી શકે છે. જ્યાં જગ્યા ખાલી હોય છે એના આધારે તમારી પસંદગી થતી હોય છે. ત્યારબાદ નેક્સ્ટ સવાલ છે જય રાજપૂતાના, લખે છે કે હાઈકોર્ટ પ્યુનનું રિઝલ્ટ ક્યારે આવી શકે? 1149 નું પ્લીઝ આન્સર આપજો કાલ. તો એક જ વસ્તુ કહું છું,
આન્સર એટલે કે એનું જે રિઝલ્ટ છે એ ક્યારે આવશે, કેટલો સમય લાગશે એ તો કહી શકાય એમ નથી. એટલે એક્ઝેક્ટ ન્યૂઝ બી નથી, એક્ઝેક્ટ માહિતી બી નથી, એટલે તમને નથી આપી શકતો. પણ જરૂર જેવી માહિતી આપે તમને ચોક્કસ એ માહિતી તમારી સાથે શેર કરીશ આપણા આ વિડીયો થકી. ત્યારબાદ છે લલિત ઠાકોર લખે છે કે સર સ્ટાન્ડર્ડ 10 ની માર્કશીટમાં નામમાં સુધારો થઈ શકે, યર 2007 છે, સરનેમમાં ભૂલ છે, પ્લીઝ આન્સર. તો પહેલી જ વસ્તુ કહો 2007 અને આજે 2019 થઈ છે, તો એટલા વર્ષ સુધી તમે એલસી કે તમારી માર્કશીટ પ્રમાણે નામ જોયું જ નહીં. આ એક ભૂલ તમારી છે. નામમાં સુધારો થાય છે, કંઈ પણ ભૂલ હોય તો સુધારો થાય છે, પણ એના માટે જરૂરી છે પહેલા તમે જે સ્કૂલમાં ભણ્યા છો એ સ્કૂલમાં જઈને પહેલા ચેક કરાવો તમારું એલસી પ્રમાણે કે જીઆર પ્રમાણે એ લોકોએ નામ ચડાવેલું હતું, એ લોકો એના આધારે જ માર્કશીટમાં નામ આવતું હોય છે. જો એવું ન હોય તો તમારી સ્કૂલમાં જઈને જ રજૂઆત કરો, એ તમને માહિતી આપશે, માર્ગદર્શન આપશે ને એ પ્રકાર આગળ સુધારો વધારવાની પ્રોસેસ જે હોય છે એ કરજો. સુધારો થઈ શકે છે, કોઈ ટેન્શન લેવા જેવું છે નહીં. ત્યારબાદ છે નિકુ મહેતા લખે છે કે સર મારે એમએડ માં એટીકેટી આવેલ છે 2016 માં ને એક્ઝામ આપેલી નથી, તો શું મારાથી પછી સેમ 2 ની એટીકેટી સોલ્વ થઈ શકે? હા, બિલકુલ થઈ શકે છે સોલ્વ. તમે એક વર્ષ પછી બી કરી શકો છો. એના માટે જ્યારે ફોર્મ આવે છે તમારે જે કોલેજ હોય છે કોલેજમાં જઈને વાત કરો, તમને એ બધું માર્ગદર્શન આપશે, તમને જે કંઈ પણ ફોર્મ ભરવાનું હોય છે એ બધું કરાવશે અને એક્ઝામ આપીને તમે એટીકેટી સોલ્વ કરી શકો છો. ત્યારબાદ છે શીતલ આઘેરા લખે છે કે હેલો સર મારે એમએડ એક્સટર્નલ માં કરવું હોય તો થાય? તો બિલકુલ નહીં, એમએડ એક્સટર્નલ તરીકે નથી થતું. એમએડ છે રેગ્યુલર તરીકે થાય છે, પણ હા અમુક જગ્યાએ એવું હોય છે કે એમએડ ના ફોર્મ રેગ્યુલર ભરાય છે અને એક્સટર્નલ તરીકે આપણે ખાલી એક્ઝામ દેવા જવાનું હોય છે, પણ એવું કરીને કોઈ મતલબ રહેતો નથી. એમએડ બીએડ એવી વસ્તુ છે તમે રેગ્યુલર કરો તો જ તમને વધારે મજા આવે છે, વધારે સમજાય છે, તમને જે કંઈ પણ બેનિફિટ મળવો જોઈએ સમજવાનું કે નોલેજનું જ્ઞાનનું જે કંઈ પણ એ તમે રેગ્યુલર કરો તો જ વધારે સારું રહે છે. એટલે બને ત્યાં સુધી છે એમએડ છે રેગ્યુલર કરી નાખો, પછી જોબ પર લાગ્યા પછી એમએડ કરવું શક્ય બનશે નહીં, બહુ અઘરું થઈ જશે. એટલા માટે કરવું હોય તો ફટાફટ પૂરું કરી લેજો. ત્યારબાદ છે ટ્વિંકલ અગરવાલ લખે છે કે સર હું 6 to 8 સ્ટાન્ડર્ડમાં ગવર્મેન્ટ સ્કૂલમાં જોબ કરું છું અને હવે 9-10 ગ્રાન્ટેડ સ્કૂલમાં જોબ મળે તો કઈ જોબ કરવી સારી, મને જવાબ આપશો પ્લીઝ. તો પહેલી વસ્તુ કહું છું, ગવર્મેન્ટમાંથી છોડીને ગ્રાન્ટેડમાં કોઈ દિવસ જવાય ને, આ મૂર્ખામી ભર્યું કહેવાય. પછી તમારી ઈચ્છા તમારા નજીકના વિસ્તારમાં, તમારા ગામડાની અંદર કે તમારા કોઈ વિસ્તાર મતલબ એવું હોય છે ત્યાં મળતી હોય ને તમારે જવાની ઈચ્છા હોય, વધારે પગાર જોતો હોય તો જઈ શકો છો. બાકી ગવર્મેન્ટ છોડીને છે ગ્રાન્ટેડમાં જવાય નહીં, આ મારા મત પ્રમાણે તમને કહું છું. પછી તમારી ઈચ્છા, તમે શું કરવા માંગો છો તમારી રીતે તમે ચેક કરી લેજો. ત્યારબાદ છે મિસ્ટર પ્રકાશ લખે છે કે સર બીએ વિથ ઇકોનોમિક્સ એન્ડ બીએડ કર્યું હોય તો 6 to 8 માં એસએસ માં ફોર્મ ભરી શકે? તો હા બિલકુલ, ઇકોનોમિક્સ ની સાથે જે લોકોએ પણ બીએ કરેલું હોય છે એ લોકો આરામથી છે એસએસ માટે ફોર્મ ભરી શકે છે, એ આરામથી પરીક્ષા બી આપી શકે છે અને જોબ પર લાગી શકે છે. એટલે ટેન્શન લેવા જેવું કશું છે નહીં. ત્યારબાદ આગળનો સવાલ છે એ ભગુભાઈ વસાવા લખે છે કે સર હાયર સેકન્ડરીમાં ગ્રાન્ટેડમાં જોબ મળી જાય અને પાછળથી સરકારીની જાહેરાત આવે અને તેમાં સિલેક્શન થઈ જાય તો તેમાં જઈ શકાય ખરું? કોઈ પ્રોબ્લેમ તો નહીં આવે ને સર? પ્લીઝ રિપ્લાય મી. તો આ સવાલનો જવાબ મેં ઘણી વખત અત્યાર સુધી આપી દીધેલો છે, હજી બી કહી દઉં છું કે તમે કોઈ બી સ્કૂલમાં લાગ્યા હોય છે ગ્રાન્ટેડમાં, મતલબ ગ્રાન્ટેડમાંથી તમારે કોઈ સરકારી શાળામાં બીજી શાળામાં ગમે ત્યાં જવું હોય છે તો એના માટે એક જ શરત છે, તમારા ટ્રસ્ટી મંડળ જે હોય છે ગ્રાન્ટેડ શાળાના એ ટ્રસ્ટી મંડળ તમારું રાજીનામું સ્વીકાર કરવા જોઈએ, મંજૂર કરવા જોઈએ. એ મંજૂરી આપી દે તો તમે જઈ શકો છો, બાકી જઈ શકતા નથી. જો એ મંજૂરી નથી આપતા તો તમે કશે આગળ પ્રોસેસ કરી શકતા નથી. એટલે બેટર છે પહેલા જોબ સિલેક્ટ કરો ત્યારે જોજો સરકારીમાં જાઓ છો કે ગ્રાન્ટેડમાં જાઓ છો એના આધારે, કારણ કે પછી તકલીફ થાય છે. આ જે કંઈ પણ તમારે બદલવાનું છે, મંજૂરી કરવાનું હોય છે, મંજૂરી ક્યારેક નથી બી કરતા ટ્રસ્ટ, આ બની શકે છે પ્રોબ્લેમ. એટલા માટે શાંતિથી પહેલા વિચારજો તમારે ગ્રાન્ટેડમાં જવું છે કે ગવર્મેન્ટમાં જવું છે. ત્યારબાદ છે ડાભી રોહિતસિંહ લખે છે કે હું હાલ પ્રાથમિક શાળામાં નોકરી કરું છું અને મારે એમએડ કરવું હોય તો થાય કે નહીં? તો હા બિલકુલ થાય અને ન પણ થાય, બે રીતની છે. થાય કઈ રીતે? તો કે એક જ રીતે કે તમારે છે પગાર કપાત ઉપર ઉતરવું પડે અને તમારે એમએડ કરવું પડે, કેમ કે એમએડ છે રેગ્યુલર કોર્સ છે. તમે કોઈ બી જોબ ચાલુ હોય તો ચાલુ જોબે છે તમે કોઈ મતલબ બીજી નોકરી બીજું શૈક્ષણિક કાર્ય કરી શકતા નથી, કેમ કે જોબ ચાલુ હોય છે અને તમારું ભણવાનું બી ચાલુ હોય છે, બંને સાથે થઈ શકે નહીં. હા એક્સટર્નલ કોર્સ કોઈ હોય તો તમે કરી શકો છો, પણ રેગ્યુલર કોર્સ કોઈ બી હોય છે તો કરી શકતા નથી. એના માટે તમારે પગાર કપાત ઉપર જવું પડે છે. જો તમને ઈચ્છા હોય, મંજૂર હોય તો તમે કરી શકો છો. 1 વર્ષ કે 2 વર્ષ જે કંઈ પણ હોય છે પ્રોસેસ કોલેજનું, એ સમય દરમિયાન એટલો સમય છે તમે તમારી પગાર કપાત પગાર ઉપર તમે છે રજામાં ઉતરી અને એમએડ પૂરું કરી શકો છો જો કરવા માંગતા હોય તો. બાકી ન કરવું હોય તો કોઈ વાંધો નથી, ચાલે. જોબ છે તો જોબ કન્ટિન્યુ રાખો, કોઈ પ્રોબ્લેમ આવે નહીં. ત્યારબાદ છે એ
વસીમભાઈ રહીમભાઈ લખે છે કે સર બેલીફનું રિઝલ્ટ ક્યારે આવશે? તો પહેલા જ વાત કરી મુજબ બેલીફનું રિઝલ્ટ પણ નથી ખબર, કેટલો સમય લાગશે, ક્યારે આવશે, શું છે એના બી હાલ કોઈ ન્યૂઝ નથી, એટલે તમને માહિતી ન આપી શકું. પણ જેવું કોઈ ન્યૂઝ આવશે, માહિતી આવશે, તમને જરૂરથી માહિતી આપી દઈશ. ત્યારબાદ છે કૌશિક રાઠવા લખે છે કે સર ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં એટીકેટીની માર્કશીટ પણ માંગે છે? હા, બિલકુલ માંગે છે. તમારી એટીકેટી આવેલી હોય તો એની માર્કશીટ પણ તમારે જોડવાની રહે છે, એ પણ સાથે લઈ જવાની રહે છે, કેમ કે એના આધારે જ માર્ક્સની ગણતરી થઈ હોય છે. તો તમારે જેટલી માર્કશીટ હોય છે એટીકેટી સાથે, એ માર્કશીટ તમારી સાથે રાખજો, અને એ જરૂર પડશે જ્યારે બી તમે ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં જશો, કોઈ બી મતલબ ભરતી પ્રક્રિયામાં જશો, એ માંગણી રહેશે તે, એટલે ફરજિયાત સાથે રાખવી જરૂરી છે. ત્યારબાદ છે પ્રજાપતિ મહેશ લખે છે કે ટાટ 2 માં માર્કશીટ પર્સન્ટેજ 62 છે, તો મેરિટમાં નંબર આવશે સબ્જેક્ટ ગુજરાતી? જો આ એક સવાલ બધાને કહી દઉં છું મિત્રો, ઘણા ખરા મનમાં એવું રહે છે કે અમને જે પર્સન્ટેજ આપેલ છે ટાટ હાયર સેકન્ડરી માર્કશીટની અંદર, તો એ પર્સન્ટેજ મારું મેરિટ બની જાય છે, એવું નથી મિત્રો, યાદ રાખજો. તમને જે પર્સન્ટેજ આપ્યા છે એ તમારા ટાટ હાયર સેકન્ડરીના માર્ક્સ કેટલા 100% કેટલા ટકા થાય છે, 1% એની ટકાવારી તમને આપેલી છે. હવે એ ટકાવારીના આધારે તમારે તમારું મેરિટ કાઢવાનું છે, કેટલું મેરિટ થાય છે, શું થાય છે, અને પછી ખબર પડે કે તમારું ભરતીમાં વારો આવે કે ન આવે. અહીં તમે જે વાત કરેલ છે 62 માર્ક્સ 62% થાય છે, પણ અહીં તમારું મેરિટ તમે લખેલું છે ને, એટલે તમને કહી ન શકું કે તમારું વારો આવશે કે નહીં આવે, શું થશે. મેરિટ લખવું તો વધારે સારું રહત. ત્યારબાદ છે વિજય પઢિયા લખે છે, છેલ્લો સવાલ આપણો આ કોમેન્ટ બોક્સમાં, કે 2019માં કોને વોટ અપાય? તો યાર આ તો તમારા ઉપર ડિપેન્ડ કરે છે, તમે કોને વોટ આપવા માંગો છો. બીજેપી આપો છો, કોંગ્રેસ આપો છો, બીજી કોઈ પાર્ટીને આપો છો, કે પછી નોટામાં આપો છો, તમારી ઈચ્છા. આમાં તમને કોઈ ફોર્સ કરી શકતું નથી, કે હું તમને એનો અભિપ્રાય પણ ન આપી શકું. એ તમારી પસંદગીની ઈચ્છા છે, તમે ચાહો એના ઉપર તમે વોટ આપી શકો છો, એને તમે વોટ આપીને સરકાર બનાવવામાં ભાગીદાર બની શકો છો, અને ન કરવું હોય તો તમે નોટા બી આપી શકો છો, કોઈ ટેન્શન છે નહીં. પણ આ જવાબ તમને કોઈ આપી ન શકે, એટલા માટે આવો સવાલ મહેરબાની કરીને નહીં પૂછો તો વધુ સારું છે. તો બસ મિત્રો, આપણા આજના વિડીયોમાં આજ બધા સવાલ હતા જે ગઈકાલના વિડીયોમાં બાકી રહી ગયા હતા, એ બધા આ સવાલ હતા. આશા રાખું છું કે આ સવાલ થકી તમારા બધાના મનમાં જે પ્રશ્ન રહેલા છે, જે કન્ફ્યુઝન રહેલા છે, એ દૂર થવાની મેં કોશિશ કરેલી છે, અને એ દૂર થઈ બી હશે. તો મિત્રો, વિડીયો જો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, બીજા મિત્રો સુધી આ માહિતી પહોંચે માટે વિડીયોને શેર જરૂર કરી દેજો, અને આવી જ માહિતી માટે, આવા જ કન્ટેન્ટ માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ત્યાં સુધી આવજો, ધન્યવાદ. हिंदुस्तान हमारा हमारा